જે તો આવી ગયા દ્વારકા જોવા મળે માછલી. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું એક અમારા નવા મિની બ્લોગમાં. નવા લુગડા પહેરીને થઈ ગયા તૈયાર, કેમ કે આપણે જવાનું છે દ્વારકા. તો આપણે આવી ગયા સીધા બસમાં અને બે ગયા સીધા બસમાં, અને બહાર જોવા ભાઈબંધ, અને અંદર તો આવી ગયા આપડે ભાઈ. અને જોઈ લાઈક કરવાનું કે તો લાઈક ને ફોલો કરી વાળજો. ये बड़ी अच्छी बात कही आप. પછી તો થઈ ગઈ બસ હાલતી ને આવી ગયા સીધા ચા પીવા. અને પછી થોડાક ટાઈમ પછી આવી ગયો કેમ્પ ને બે ગયા આપડે હવે અહીંયા ખાવા. હાલો તો ખાઈ લઈ. ખાઈને જોયું તો અહીંયા તો કેટલા માણસ હાલવા વાળા જતા હોય અહીંયા કેમ્પમાં જોતા હોય. તમે હાલીને જાઓ નહીં કોમેન્ટ કરી વાળજો. અને પછી તો કરી દેતા ગીત ચાલુ. આલી બાજુ તો કરી દીધો મેપ ચાલુ, કેમ કે જોવાનું કેટલું સેટું રહ્યું. પણ બહાર તો જોયું તો દેખાતું નતું કઈ, લાગે અંધારા ના હુઈ ગયા લાગે બધા. અને આલી બાજુ તો કરી દીધું ને ગેમ રમવાનું ચાલુ. જો આને કઈ ઉપાધિ હે? कौन है ये लोग? कहां से आते हैं? પછી તો વાગી ગયા 3:30 ને બસ ઉભી થઈ ગઈ ચા પાણી પીવા. અને આપણે પણ લઈ લીધો નાસ્તો. ચાલો કરી લઈ નાસ્તો. પછી ઉતરી ગયા નીચે. તો તમે દ્વારકા નકામાં આયા હો. દ્વારકા પહેરવાથી શરમાવ છો? નહીં શરમાવ, ટાઈટ નું પહેરી લેવું. ને સીધા પોતે ગયા દ્વારકા. ક્યાં પહોંચ્યા હો ભાઈ તમે? મોટું જોયા વિના દ્વારકા પહોંચ્યા. તો જવાનું છે હવે દ્વારકા મંદિર માં. એટલે આપડે તો એટલે હાથ પગ નવાય નહીં ને કે ટાઈટ ના ઠરી જઈશું અહીંયા નહીં. અને ગોમતી ઘાટ માં જો કેટલાય માટલા દેખાઈ ગયા, પણ આપણને ઓલું માટલું નો દેખાણું, મોર પીછવાડો. तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ? અને સીધા આવી ગયા જો દ્વારકા ના મંદિર. જો ધજા દેખાય ને દર્શન કરી લ્યો, બાકી ફોન તો અંદર લઈ જવાની મનાઈ. ને આના દર્શન કરીને તો તમારે અહીંયા જવું પડે હો. જો ફાઇનલી સુરત દાદા ઉગી ગયા, બધા બહાર વીઆઈ અહીંયા મંદિર માં. હવે અહીંયા જો બધા ચા પીવા રહી ગયા ઉભા. તો હાલો ચા પી લે. પછી જોયું તો દેખા જઈએ કેટલાય ઉડિયા. જો ઉડિયા હે, આમ હે આમ. અને હવારમાં જો નાસ્તો લઈને બેસી ગયા, ભૂખ લાગી એટલે ઘરે. એક ભાગમાં બધું નહીં એમાં, એટલે ભાગ 2 આવી જાય છે. તો આપણે આઈડી ને ફોલો કરીને રાખી લીજો. તો